इमाम हुसैन की शहादत की याद में उन पाटिया विस्तार में निकाला गया ताजिया का जुलूस। करबला में ठंडे किए गए ताजिया। शांतिपूर्ण माहौल में कौमी एकता के साथ पूरा हुआ जुलूस। हर वर्ष की तरह इस बार गुजरात सूरत में भी करीबन 250 से अधिक आकर्षक और लाइटिंग वाले ताजिया का जुलूस निकाला गया। नहीं छोड़ेंगे, नहीं छोड़ेंगे, नहीं छोड़ेंगे, नहीं छोड़ेंगे, नहीं छोड़ेंगे, नहीं छोड़ेंगे। મારું નામ રોશન શેખ છે અને હું સુરત શહેર તાજિયા કમિટી ઊન બેસ્તાન ઝોનનો કન્વીનર છું। આ વિસ્તારમાં આજે કરીબન કેટલાક તાજિયા નીકળશે? આજે આ ઊન પાટિયા વિસ્તાર છે, અહીંથી 17 તાજિયા નીકળવાના છે એમના નિયત રૂટથી, અને એ શહેરમાં હોડી બંગલા જઈને ઠંડા કરવામાં આવશે। કયા કયા વિસ્તારોમાંથી આજે ઊન વિસ્તારમાંથી તાજિયા નીકળવાના છે? આજે ઊન વિસ્તારની જે વિવિધ સોસાયટીઓ છે, જેવી કે ઊન ભીંડી બજાર, તિરુપતિનગર, શાયરાનગર, સંજરનગર, તિરુપતિનગરની અનેક વિવિધ સોસાયટીઓ છે, પછી ભીંડી બજાર છે, રેશમાનગર છે, હૈદરીનગર છે, ગુલશનનગર છે, જેવી વિવિધ સોસાયટીઓમાંથી 17 તાજિયાઓ નીકળશે અને એ જાહેર માર્ગ પર આવશે જુલુસ રૂપી। જે આ વિસ્તારમાં કેટલાક વર્ષોથી તાજિયાનો જુલુસ નીકાળવામાં આવે છે? લગભગ આ વિસ્તારમાં 30 થી 32 વર્ષોથી પરંપરાગત રીતે તાજિયાનો જુલુસ કાઢવામાં આવે છે। આજે જે તાજિયાનો જુલુસ નીકળશે તે વિશે આપ લોકોને શું કહેવા માંગો? એમાં એ કહેવાનું છે કે આજથી 1400 વર્ષ પૂર્વે ઇસ્લામ ધર્મના મહાન પૈગંબર હજરત મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના નાતી એટલે કે એમના દોહિત્રા હજરત ઇમામ હુસૈન રદિયલ્લાહુ તાલાના એમને ન્યાયની લડાઈ માટે યજીદોની જંગમાં એમના 72 સાથીઓ સાથે શહીદી વહોરી હતી। જે શૌર્ય ગાથાને યાદ કરતા આજે આ જુલુસ કાઢવામાં આવે છે। એટલે અમે લોકોને એ જ મેસેજ આપવા માંગીએ છીએ કે જ્યારે ન્યાયની વાત આવે, જ્યારે સચ્ચાઈની વાત આવે, તો આપણે દરેક આપણું બલિદાન હોય કે આપણું બધું ન્યાય માટે, સચ્ચાઈ માટે દાન આપવા તૈયાર રહેવું જોઈએ। કે આ તાજિયાના જુલુસમાં આપણે પોલીસ અને પ્રશાસન અને સ્થાનિક લોકોનો કેવો સાથ સહકાર મળી રહ્યો? અમને આ જુલુસમાં પોલીસ પ્રશાસન તરફથી, DGVCL એટલે કે જીબી તરફથી, સુરત મહાનગરપાલિકા તરફથી પૂરેપૂરું સાથ સહકાર મળે છે અને દર વખતે મળે છે, અને આ વખતે પણ ખૂબ સરસ રીતે મળી રહ્યું છે। मेरा नाम यूनुस पटेल, सूरत सा विस्तार है, कौन सी जगह है? सूरत शहर ताजिया कमेटी के उन विस्तार से हम कन्वीनर हैं। रोशन भाई शेख, इनके साथ में हम मिलजुल के 15 सालों से प्रोग्राम चलाते हैं और माशाल्लाह पुलिस प्रशासन का सहयोग हमको बहुत अच्छा मिलता है। जीबी का, SMC वालों का, प्रशासन का हमको सहयोग बहुत अच्छा मिलता है। हम सब मिलके 15 सालों से ताजिया जुलूस के निकालते हैं और चौक बाज़ार से होते हुए करबला जाते हैं। મારું નામ જુબેર શેખ છે। જુબેરભાઈ, આ કયો વિસ્તાર છે અને કઈ જગ્યા છે? આ ઊન બેસ્તાન વિસ્તાર છે, સુરતમાં આવેલું ઊન બેસ્તાન વિસ્તાર છે, અને અહીંયા તાજિયાનું જુલુસ નીકળવામાં આવશે હમણાં। જે આ જુલુસ કેટલા વર્ષોથી કાઢવામાં આવે છે અને કેટલાક તાજિયા આજે આ વિસ્તારથી નીકળશે? અહીંયા 15-20 વર્ષથી અહીંયાનો જુલુસ કાઢવામાં આવે છે, અને ઊનમાં ટોટલ 17 તાજિયા નીકાળવામાં આવશે ઊનમાંથી હમણાં। અને આપની શું ભૂમિકા છે આ સુરત શહેર તાજિયા કમિટીમાં? હું ઊન અને બેસ્તાન ઝોનનો કન્વીનર છું। જે આપની ટીમનો આપને કેવો સાથ સહકાર મળી રહ્યો છે? અમારી ટીમ ભરપૂર મહેનત કરી રહી છે। અહીંયા 9મા ચાંદે રાત્રે 9-9:30 કલાકે રાત્રે તાજિયા નીકળે છે, એમાં 12:30-1 વાગી જાય છે, ને બીજા દિવસે મોહરમની 10 તારીખે બપોરે 2:30-3 વાગ્યાથી પ્રોગ્રામ ચાલુ થાય છે, અને એ પટ્ટા સાંજે 6:30-7 વાગી જાય છે અહીંયા ઊનમાં જ। પછી અહીંયાથી ઊનથી હરિનગર, ઉધના દરવાજા, પછી નવસારી બજાર, પછી ત્યાંથી ભાગળમાં મુખ્ય માર્ગ પર જોડાય જુલુસ, પછી હોડી બંગલા થઈ ને ત્યાં ઠંડા કરવામાં આવે છે।